આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિત 22 સામે કોર્ટ કાર્યવાહી થઈ છે। ડિસ્ચાર્જ અરજી બાબતે નવસારી કોર્ટમાં સુનાવણી હતી। ધારાસભ્ય અનંત પટેલ કોર્ટમાં હાજર રહ્યા। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ પણ હાજર રહ્યા। વર્ષ 2022માં લૂંટ અને હત્યાના પ્રયાસનો ગુનો હતો। તમામને બિન તહોમત છોડવા ડિસ્ચાર્જ અરજી થઈ હતી। ડિસ્ચાર્જ અરજી બાબતે કોર્ટમાં હવે નવી તારીખ પડી। સરકારી વકીલે કોર્ટમાં લેખિત અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા। આગામી 30 એપ્રિલે અરજી પર સુનાવણી હાથ ધરાશે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગ્રેસના બીજા હોદ્દેદાર ઝરણાબેન વગેરે એની વિરુદ્ધ 2022ની સાલમાં ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલો હતો। એક ગુનો હતો એ દુકાન વગેરે સળગાવવાનો, તોફાન કરવાનો। બીજો એક ગુનો નોંધાયો હતો એ ફાયર બ્રિગેડ એને આગ લગાડવાનો અને ત્રીજો ગુનો પોલીસ ઉપર હુમલો કરવાનો વગેરે। આ 3 ગુનાઓ નોંધાયેલા હતા। એ 3 ગુના પૈકી 2 ગુનાની ઇન્સાફી કાર્યવાહી નવસારીના એડિશનલ સેશન જજ શ્રી ઠક્કર સાહેબની કોર્ટમાં શરૂ થઈ છે। અનંતભાઈ અને તેના સાથી આરોપીઓના ડિસ્ચાર્જ અરજી નામદાર કોર્ટમાં અગાઉ રાખેલી હતી। સરકાર શ્રી તરફથી ડિસ્ચાર્જ અરજીની સુનાવણી થઈ ગયેલ છે। આરોપી તરફે ડિસ્ચાર્જ અરજીની સુનાવણી કરવા માટે મુદત માંગતા નામદાર કોર્ટે ન્યાયના વિશાળ હિતની અંદર એક મુદત આપી છે અને હવે પછીની ઠરાવ તારીખ 30/4/2026 રાખવામાં આવી છે।